વરસાદ ચાલુ છે, પાણી ભર્યું છે આખું. અને આ બોટાદમાં અત્યારે ખેડૂતોની જો પરિસ્થિતિ કેવી છે તો ફૂલ વરસાદ છે, એને લીધે પાણી છે. હું તમને બતાવું લાવું. જોઈ લો મિત્રો, આ વરસાદને લીધે જો આ ખેડૂતના પાથરા અને બધી પલરે છે. વરસાદ પુષ્કળ પ્રમાણમાં આવી થયો છે બોટાદની અંદર. અને અત્યારે જો આ અમે બોટાદ હાઈવે ઉપર છે. અત્યારે જો આ વરસાદને કારણે ખેડૂતને બહુ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ વીજળીને એવું બધું થાય છે અત્યારે. ને વરસાદ અત્યારે ચાલુ છે કન્ટિન્યુ, લગભગ 3 થી 4 કલાકથી વરસાદ ચાલુ હતો. અત્યારે થોડોક ધીમો થયો છે, એટલે ખેડૂતોની બહુ પરિસ્થિતિ નબળી છે અહીંયા. અને જો આ ઝાડું બાળું ને બધી જો અત્યારે પવનને લીધે પડી ગયું છે. પવન વધારે હતો, જો આ સારાઓને બધી પલરીને જાય છે અત્યારે. તમે જોઈ શકો અત્યારે ચાલુ જ છે વરસાદ. તો મિત્રો, ખેડૂતોને શું કરવાનું? એક તો સરકાર પૂરા ભાવ પણ નથી આપતી, અને બીજા નંબરમાં આવે માવઠાનો ને બધું ટૂંકમાં સહન કરવું પડે ખેડૂતને. જેના લીધે ઘણા ખેડૂતોના ઘર એવા છે કે જે જમીન વાકે ટૂંકમાં થોડાક થોડી જમીન હોય એની વાહન હાલતું હોય બધાને. અને જો આવી પરિસ્થિતિ થાય ત્યારે એ લોકોને શું કરવું? તો મિત્રો, તમે જો ખેડૂત હોય તો આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જ્યાં પણ ખેડૂત હોય તેને સપોર્ટ હંમેશા માટે કરજો. 5-10 રૂપિયાની ગણતરી ન કરતા કે ખેડૂતે અમારી પાસેથી ભાવ વધારે લઈ લીધો. 5-10 રૂપિયા હંમેશા ખેડૂતને વધારે દેજો તમે. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય ઠાકર.